છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઈસરી પોલીસને પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં મળેલ સફળતા। ઈસરી પોલીસ સ્ટેશનમાં મુજબના 6/7/2020ના કદવાડી ગામેથી આરોપી દેવીલાલ ઉર્ફે દેવાભાઈ ચંપાભાઈ ડામોર રહે બાવડી ચીખલી કુવા તાલુકો ચીખલી જિલ્લો ડુંગરપુર રાજસ્થાનના આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં લાલચમાં ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તથા આ કામના અન્ય સહ આરોપી ભોગ બનનારને ભગાડવામાં મદદગાર કરી ગુનો કરેલ છે, જે બાબતે ગુનો દાખલ કરેલ આ ભોગ બનનાર તથા અન્ય સહ આરોપી અગાઉ મળી આવેલ હતા તેમજ આ કામનો મુખ્ય આરોપી નાસ્તો ફરતો રહી પોલીસ પકડમાં આવેલ ન હોય, જે આધારે HR ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી પોલીસ સ્ટેશનનાઓ ખાનગી બાતમી રાહે હકીકત મેળવી સદરી આરોપીને રેલ્લાવાડા ખાતેથી પકડી પાડેલ છે। આમ ઈસરી પોલીસ સ્ટેશનને પોક્સો એક્ટ મુજબના કામે છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે।